નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ તાલુકા કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આજે પ્રાંત કચેરીએ રાજ્યના કૃષિ મંત્રીને સંબોધીને રાયડાની ખરીદીમાં લિમિટ મર્યાદા હટાવવા બાબતે રજૂઆત કરી હતી. કિસાન સંઘર્ષ સમિતિના મહામંત્રી સહિત આગેવાનો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. થરાદ ખાતે કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા રજૂઆત કરી જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023-24 માટે ખેડૂતો જોડેથી રવિ પાક રાયડાની ખરીદી માર્ચ મહિનાની 18 તારીખથી ચાલી રહી છે અને એની ખરીદીની મર્યાદા વર્ષ 2022-23ની સરખામણીએ ઘટાડી દીધી છે. ગઈ સાલ ખેડૂત ખાતેદારોની જેટલી જમીન હોય તેટલી જ વાવેતરના પાણીપત્રક મુજબ ખરીદી કરવામાં આવતી હતી, પરંતુ આ વર્ષે સરકાર દ્વારા 2 હેક્ટરની મર્યાદામાં ફક્ત 2400 કિલો રાયડો ખરીદી કરવાનું નક્કી કરાયું છે. આ નિર્ણયથી ખેડૂતોમાં નારાજગી છે, કેમ કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ વાવેતર વધુ પ્રમાણમાં કર્યું હતું અને થરાદ તાલુકાના લગભગ ખેડૂત ખાતેદારો મોટી જમીનો ધરાવે છે, તો ઉત્પાદન પણ વધુ પ્રમાણમાં થયું છે, જેથી કરીને ખેડૂતોને વધારાના રાયડાને ન છૂટકે માર્કેટમાં નીચા ભાવે વેચવા મજબૂર બનવું પડે છે, જેથી કરીને જગતના તાત એવા ખેડૂતને પરસેવાની કમાણી પણ મોંઘવારીમાં સમયમાં મળતી નથી. આ પત્રના માધ્યમથી ટૂંક સમયમાં જે નિયમમાં સુધારો કરવામાં નહીં આવે તો આગામી દિવસે તાલુકાના તમામ ખેડૂતોને સાથે રાખી રેલી સ્વરૂપે આવેદનપત્ર આપીને ભૂખ હડતાલ પણ પાડીશું, જેની ગંભીર નોંધ લેવી તેવું જણાવ્યું હતું.